ગમે તેવું કરીએ ને તો પણ કટલેસ છે ને તેલમાં જઈને છૂટી પડી જાય છે, સરખી તળાતી નથી કે એની અંદર તેલ ભરાઈ રહે છે, બહારથી ક્રિસ્પી નથી થતી. આવા ઘણા બધાના પ્રશ્નો હશે. તો આજે હું તમને એવી 2 થી 3 ટિપ્સ સાથે કટલેસની રેસીપી આપીશ ને આ રેસીપી એક લગ્ન પ્રસંગના રસોઈયાની રેસીપી છે. જો તમે આ રીતે ફોલો કરશો ને તો તમારી કટલેસ પહેલી વખતમાં મસ્ત બનશે અને તમે કટલેસના માસ્ટર બની જશો. તમારી ઘરે જ્યારે ગેસ્ટ આવ્યા હોય ને ત્યારે ઘણાને એવું થતું હોય છે કે ફરસાણમાં શું બનાવું, તો જરૂરથી બનાવીને આપજો. મહેમાનો પણ ખુશ થઈ જશે. એટલી મસ્ત ક્રિસ્પી કટલેસ બનીને તૈયાર થઈ જશે. અને આ કટલેસ આપણે છે ને મેરેજમાં જે બનતી હોય છે ને એવી ટ્રીક અને ટિપ્સ સાથે બનાવી લઈશું. તો કટલેસ બનાવવા માટે અહીંયા મેં 400 ગ્રામ જેટલા બટેટાને બાફી લીધા છે. આ રીતે 2 પીસ કરીને બાફેલા છે, વચ્ચેથી કટ કરીને, જેથી બટેટા સરસ રીતે કૂક થઈ જાય. હવે બટેટાને છાલને કાઢી લઈશું. અને જ્યારે પણ તમે કટલેસ બનાવો ને ત્યારે બટેટાને એકદમ ઠંડા કરી લેવાના. તો આ રીતે ગરમ હોય ત્યારે થોડી છાલને કાઢી લેવાની. બધી જ છાલ નીકળી જાય ને ત્યારે બટેટાને એકદમ ઠંડા થવા દેવાના. તમારે જો ફ્રીઝમાં મૂકવા હોય તો તમે 10 થી 15 મિનિટ ફ્રીઝમાં પણ મૂકી શકો, તો જ બટેટાનો જે મસાલો છે ને મસ્ત બનશે. હવે એક પેનની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. એની અંદર 1 સફેદ તલની 1 ચમચી એડ કરીશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. અને તલથી જ આ રીતે વઘાર કરવાનો છે. તલ અને હિંગ સરસ રીતે તેલની અંદર મિક્સ થઈ જાય અને આ રીતે તલ બધા જ ફૂટવા લાગે એ પછી આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. અને મોટી 2 ચમચી જેટલો અહીંયા મેં લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે એને પણ એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું પાવડર લઈશું. આ બધી વસ્તુ જ્યારે એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, નહીંતર મસાલા છે ને એ બળી જશે અને એનો ટેસ્ટ સરખો નહીં આવે. તો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની. એકદમ સરસ એવી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. અને બટેટા પણ હવે એકદમ મસ્ત મજાના ઠંડા થઈ ગયા છે. તો એક મોટા વાસણની અંદર લઈ લઈશું, જેથી મસાલો કરવામાં આપણને સરળતા રહે. અને અહીંયા મેં 1 બાઉલ ભરીને વટાણા લીધા છે. આ 250 ગ્રામ જેટલા વટાણા છે અને બાફી લીધેલા. તો આ રીતે એકદમ મેશ થાય ને એ રીતના બાફવાના છે. તો કોઈ પણ વાસણની અંદર તમે ચપટી ખાંડ એડ કરીને બાફી લેશો ને એટલે વટાણાનો કલર એવો જ ગ્રીન જળવાઈ રહેશે અને વટાણા સરસ રીતે બફાઈ જશે. હવે બટેટા અને વટાણાને સરસ રીતે મેશ કરી લઈશું. તો આ રીતે બટેટા અને વટાણાને મેશરની મદદથી, હાથની મદદથી કે ફોકની મદદથી, તમને જેની મદદથી ફાવે એ રીતે તમે મેશ કરી શકો. બટેટા અને વટાણા મેશ થઈ ગયા છે. તો બનાવેલી જે મસાલાની પેસ્ટ હતી ને એ એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલી અહીંયા વરિયાળી એડ કરીશું. વરિયાળીને આ રીતે ઉપરથી કાચી જ એડ કરવાની છે, જેનો ફ્લેવર અને ટેસ્ટ, એની સુગંધ સરસ આવશે. હવે 2 મોટી ચમચી ખાંડ એડ કરીશું અને 1 થી 1.5 ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ જો ના હોય તો લીંબુનો રસ તમે એડ કરી શકો. અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. હવે આપણે કટલેસને સરસ રીતે બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં 2 થી 3 બ્રેડ લીધી છે. કોઈ પણ બ્રેડનો ઉપયોગ તમે કરી શકો. અને જો તમારી પાસે બ્રેડ ના હોય તો બ્રેડ ક્રમ્સ લઈ શકો. અને એ પણ ના હોય ને તો તમે પલાળેલા બટેટા પૌવાના જે પૌવા આવે છે ને એ પૌવાને પલાળીને પણ એડ કરી શકો. પણ આ રીતે સરળ રહેશે. જો બ્રેડવાળી આ રીતે બનાવશો ને તો રિઝલ્ટ પરફેક્ટ આવશે. જ્યારે પણ આપણા ઘરમાં બ્રેડ આવતી હોય છે ને ત્યારે ઉપર અને નીચેની બ્રેડ બચી જતી હોય છે, જેને આપણે ખાતા જ નથી હોતા. તો એ બ્રેડને તમે આ રીતે પાણીની અંદર પલાળીને આ રીતે નીચવીને તમે એડ કરી શકો. એનાથી પણ કટલેસ છે ને એકદમ ક્રિસ્પી થશે. તો મેં અહીંયા 3 થી 4 બ્રેડની સ્લાઇસને સરસ રીતે પાણીમાંથી કોરી કરી લીધી છે. પાણી જરાય ના રહેવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. આની અંદર આપણે બીજું કંઈ જ નહીં એડ કરવું પડે. બસ આ રીતે પલાળેલી બ્રેડ એડ કરી દઈશું અને 2 મુઠ્ઠી જેટલા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. અને બધી વસ્તુને બરાબર મિક્સ કરીશું. તો આ રીતે બધી જ વસ્તુને મસાલામાં સરસ રીતે મિક્સ કરવાની છે. બ્રેડ પલળી ગઈ છે ને પાણીમાં એટલે સરસ રીતે મિક્સ પણ થઈ જશે. મેં અહીંયા આટલી બધી કટલેસ બનાવી છે એની અંદર 3 થી 4 બ્રેડની સ્લાઇસ એડ કરી છે. જો તમે બ્રેડ ક્રમ્સ કે આરા લોટ કે કોર્નફ્લોર કે ચોખાનો લોટ એડ કરશો ને તો એ તમારે થોડો વધારે પડતો એડ કરવો પડશે. એટલે આ રીતે બ્રેડ એડ કરી દેજો. આનાથી પરફેક્ટ રિઝલ્ટ આવશે. હવે આ રીતે મોટી સાઇઝના પહેલાં તો આપણે રફલી બોલ્સ કરી લઈશું, જેનાથી કટલેસ વાળવામાં આપણને ઇઝી રહે. કટલેસનું મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો. એકદમ સરસ એવી આ રીતે રાઉન્ડ શેપ તમને ફાવે તો એ રીતે, ટિક્કીના શેપમાં કે પછી ડ્રોપના શેપમાં પણ તમે કટલેસને બનાવી શકો. જે રીતે તમને ગમે એ રીતે તમારે કટલેસનો શેપ આપી દેવાનો. અને હવે અહીંયા આપણે ટોસનો ભૂકો લઈ લઈશું, જે અડધો કપ લીધો છે મેં. 2 થી 3 મોટા ટોસને છે ને મિક્સર જારની અંદર એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લઈશું. જો એ ના હોય તો તમે બ્રેડ ક્રમ્સ લઈ શકો. બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ લેવાની અને એની અંદર એ જ માપથી આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું.
કરીશું. ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લોર તમે એડ કરી શકો, એનાથી પણ રિઝલ્ટ સરસ આવશે. તો ચોખાનો લોટ અને આ રીતે ટોસનો ભૂકો બંને વસ્તુને ભેગી કરીને આ રીતે મિક્સ કરવાની છે અને ચપટી મીઠું એડ કરીશું, જેથી આપણે કોટિંગ કરીશું ને તો બહારનું પડ એકદમ મોળું ના લાગે, થોડું સોલ્ટી લાગે. બંનેને સરસ રીતે મિક્સ કરીશું. આ એક રસોઈયાની ટિપ્સ છે. આ રીતે રસોઈયા બનાવતા હોય છે. આપણે એકલું બ્રેડ ક્રમ્સ એડ કરીશું ને તો એનાથી તેલ ભરાઈ રહેશે, એટલે આ રીતે થોડો એવો ચોખાનો લોટ અંદર હશે ને તો તેલ નહીં ભરાઈ રહે. હવે આ રીતે જે બોલ્સ બનાવીએ ને એને અંદર કોટ કરી લઈશું ને આ રીતે કટલેસનો મોલ્ડ લઈ લઈશું અને એની અંદર હાથની મદદથી પ્રેસ કરીને કટલેસને બનાવી લઈશું. એકદમ ઇઝીલી કટલેસના મોલ્ડમાંથી ડિમોલ્ડ થઈ જશે. ફરીથી આપણે એને એક વખત કોટિંગ કરી લઈશું, જેથી તળવામાં ઇઝી રહે. તો આ રીતે બધી જ કટલેસને આપણે તૈયાર કરી દઈશું. જ્યારે તમારી ઘરે ગેસ્ટ આવવાના હોય ને, ગેસ્ટ આવવાની થોડી વખત પહેલાં કે તમે આ રીતે વહેલા બનાવીને પણ ફ્રીઝમાં મૂકી શકો છો. ફ્રીઝની અંદર 10થી 15 મિનિટ રહેવા દેવાની. જો તમે ફ્રીઝરમાં મૂકતા હોય તો 5થી 7 મિનિટ રહેવા દેવાનું. એ પછી જ આ રીતે ડીપ ફ્રાય કરવાની, જેથી કટલેસમાં તેલ નહીં ભરાય અને એકદમ ક્રિસ્પી રહેશે. તો કટલેસ આપણી તૈયાર થઈ ગઈ છે. આવો કલર આવે ને ત્યાં સુધી આપણે રહેવા દેવાની. તમે જરાય તેલ પણ નથી અને જોઈ શકો છો કેટલી મસ્ત મજાની જે લગ્ન પ્રસંગમાં આપણે કટલેસ ખાતા હોય ને એવી જ બનીને તૈયાર થઈ ગઈ છે. જરૂરથી એકવાર જો ના બનાવી હોય ને તો મારી આ 2 થી 3 ટિપ્સ ફોલો કરીને બનાવજો. કટલેસ તમારી પહેલી વારમાં પણ પરફેક્ટ બનશે. તો કેવી લાગી આજની કટલેસની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયો સાથે.